ડ્રગ્સ પેડલરોની હવે ખેર નહીં. હાજીરા સાયણ રોડ પરથી આશરે 1 કિલો જેટલા ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે 2 યુવકોને પકડ્યા છે. હાજીરા સાયણ રોડ પરથી 1 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું, જેની કિંમત 97,37,000 છે. 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ એવેન્જર બાઇક પર હતા. બાદમાં પોલીસને ખબર પડતા શેરડીના ખેતરમાં નાસી ગયા હતા. આરોપીઓને ઝડપવા 6 કલાક સુધી પોલીસે કોમ્બિંગ કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં તામીર અબ્દુલ કયુમ શેખ અને સાહિલ અલ્લાહ ગુલામ મોહમ્મદ દીવાની ધરપકડ કરાઈ છે. તામીર છત રિપેરિંગ અને સાહિલ બૂટ ચપ્પલની દુકાનમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. સુરત સિટી પોલીસ દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન હેઠળ જો અલગ અલગ બ્રાન્ચો કાર્યવાહી કરી રહી છે, એમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમ છેલ્લા ઘણા દિવસોથી એવા તત્વો જો આ પ્રકારના ધંધામાં સામેલ છે એના પાછળ હતી જોઈએ. અને એના ગઈકાલે આપણને ઇન્ફોર્મેશન મળી કે 2 વ્યક્તિઓ આપણા જહાંગીરપુરામાં ઓલપાડ રોડ ઉપર જો સારોલી બ્રિજ આવે છે ત્યાંથી મોટરસાઇકલ ઉપર જો નાર્કોટિક્સ લઈને પસાર થવાના છે. આ હિસાબથી પૂરી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને એની પૂરી ટીમ ત્યાં વોચમાંથી જોઈએ. અને જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જોઈએ મોટરસાઇકલ છોડીને ત્યાંથી ભાગ્યા જોઈએ અને ભાગીને બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીના અંદર જોઈએ ભાગીને છુપાઈ ગયા. સમગ્ર જો એરિયાના કોર્ડન કરવામાં આવેલા જોઈએ અને લગભગ 6 કલાકના જહેમત પછી જોઈએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા. અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ 973 ગ્રામ જેટલા લગભગ 1 કિલોગ્રામના આસપાસ કુછ 97 લાખ રૂપિયાથી વધુ કિંમતના જો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા છે. રાતભર આ આરોપીઓ જો આપણેના પોલીસના ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ અજીનો મોટો વગેરે છે. લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી. જો એફએસએલના ટીમનું પરીક્ષણ કરીને આપણને બતાવ્યા કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વોલિટીના અને કુલ લગભગ 97 લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા. બંને આરોપીઓ જો છે આ એકના તામીર અબ્દુલ કયુમ નામ છે, જેના ઉંમર 20 વર્ષ છે, કોસંબાના રહેવાસી છે. અને બીજા સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે, એના ઉંમર 19 વર્ષ છે. આ બી કોસંબાના રહેવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા. તો આગળ જ્યાં જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસના ટીમો આપણા કામ કરી રહી છે જોઈએ. અને આ જો બંને આરોપી જો કોસંબાના આરોપી જો પકડાયેલા છે, આ એક આરોપી આપણા જો તામીર ઉપર જો ભલે મોબાઈલ ચોરી મોબાઈલ સ્નેચિંગ મારામારી આ પ્રકારના ગુનાઓ ત્યાં દાખલ થયેલા છે જોઈએ. બીજા આરોપી જો બૂટ ચપ્પલ વગેરેના કામ કરે છે જોઈએ. અને આગળ જો ક્યાં ક્યાં આ પૂરા લગભગ 1 કેજીની મોટી માત્રા છે તો આગળ ક્યાં જવાના હતા એના ઉપર જો પૂરી અત્યારે ટીમો તપાસ કરી રહી છે જોઈએ. અને સાથોસાથ ટીમો જો બીજી ટીમ જો આપણા કામમાં હતી જોઈએ વોચમાં હતી, તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન